સુરત સાયબર ક્રાઇમ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતી સાયબર ગુલામી રેકેટનો ભંડાફોડ કરવામાં આવ્યો છે. સુરત સાયબર ક્રાઇમ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા સાયબર ગુલામી રેકેટનો ભંડાફોડ કરવામાં આવ્યો છે. પોલીસે મુંબઈ અને સાબરકાંઠામાંથી વધુ 2 આરોપીને ઝડપી પાડ્યા છે. ધરપકડ કરાયેલા પૈકી એક MBAનો વિદ્યાર્થી છે, જ્યારે બીજો મુખ્ય આરોપી નિપેન્દ્રનો સાગરીત હોવાનું સામે આવ્યું છે. હાલ સુધીમાં કુલ 6 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. તપાસમાં ખુલ્યું છે કે મુખ્ય આરોપી નિપેન્દ્ર માત્ર ભારત જ નહીં પરંતુ પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને ઇથોપિયાના નાગરિકોને પણ મ્યાનમાર મોકલતો હતો. તેણે અત્યાર સુધીમાં 51થી વધુ લોકોને મ્યાનમારમાં સાયબર ગુલામ તરીકે મોકલ્યા હતા, જેમાં 47 ભારતીય નાગરિકોનો પણ સમાવેશ થાય છે. આ મામલે દિલ્હી સ્થિત સેન્ટ્રલ NGO સાથે સંકલન કરીને સાયબર ઓપરેશન ચાલે છે. મ્યાનમારમાં ફસાયેલા લોકોને પાછા લાવવા માટે સરકાર અને સાયબર પોલીસ દ્વારા પ્રયાસો તેજ બનાવવામાં આવ્યા છે. સાયબર સ્લેવરીની રેકેટમાં સુરત સાયબર ક્રાઇમ સેલે હવે બીજા 2 આરોપીઓને ઝડપી પાડ્યું છે. અગાઉ અમે લોકોએ 4 આરોપીઓને ધરપકડ કરી હતી. એ 4 એજન્ટ તરીકે કામ કરતા હતા. હવે જે 2 આરોપીઓને ધરપકડ કરવામાં આવેલ છે એમાં પહેલાંનું નામ છે શશાંક સક્સેના. એ MBA છે અને આખી રેકેટમાં એમનું કામ હતું USDT ને ઇન્ડિયન રૂપીઝમાં કન્વર્ટ કરાવવાનું, અને એના માટે ટ્રસ્ટ વોલેટનો ઉપયોગ કરતો હતો. અને જેટલા બધા એજન્ટો છે, HR એજન્ટ જે ચાઇનીઝ ગેંગ સાથે કામ કરતા હતા, તો એ લોકોને જે કમિશન મળતી હતી એ USDTમાં મળતી હતી. એ USDTને પછી INRમાં કન્વર્ટ કરવા માટે એ લોકોએ શશાંક સક્સેનાનો હેલ્પ લીધો. અને જે આપણો મુખ્ય આરોપી છે નિપેન્દ્ર ચૌધરી, તો એ અને શશાંક સક્સેના છેલ્લા 1 વર્ષથી કોન્ટેક્ટમાં છીએ. અને એ છેલ્લા 1 વર્ષમાં ઘણા બધા ટ્રાન્ઝેક્શન્સમાં શશાંકે નિપેન્દ્રનું હેલ્પ કર્યું છે USDTને INRમાં કન્વર્ટ કરવા માટે. પછી બીજો આરોપી જે છે એ સબ એજન્ટ તરીકે છે, એમનું નામ છે દાનિશ, અને એ એકચ્યુઅલી સાબરકાંઠાનું છે. અને સાબરકાંઠાની આપણે લોકોએ લઈને આવ્યા છે. અને જે દાનિશ છે એના ઉપર પણ ઘણા બધા એજન્ટો છે, પણ દાનિશનો જે સબ એજન્ટ હતો આકિબ, જેને અમે લોકોએ છેલ્લે ધરપકડ કરી હતી. અને દાનિશે છેલ્લા 1.5 થી 2 મહિનામાં 2 માણસોને ત્યાં ઓલરેડી મોકલી આપ્યું છે, અને અત્યારે પણ ત્યાં કામ કરે છે મ્યાનમારમાં. અને દાનિશ સાથે હાલ અમે લોકો પૂછપરછ કરી રહ્યા છીએ. કોર્ટને અમે લોકોને 4 દિવસની બંને આરોપીઓ માટે રિમાન્ડ પણ આપી દીધી છે, અને હાલ આ દિશામાં તપાસ ચાલુ છે. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રમાણ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.